ડ્રીમ 11 લોકોને કરોડપતિ બનાવે છે, જ્યારે વલસાડના યુવાનને ચોર બનાવ્યો. વલસાડના ટિથલ રોડ સરદાર હાઇટમાં રહેતો અને મૂળ મહારાષ્ટ્રના અભિષેક દિનેશ રાય ઠટ્ટા આઈટી કંપનીમાં નોકરી કરે છે. તેઓ આઈપીએલ ડ્રીમ 11માં ટીમમાં પૈસા લગાવતો હતો અને તેઓ દેવાદાર બની જતા સુરતથી ડિયો મોપેડ ચોરી કરીને OLX પર વેચી નાખતો હતો. જ્યારે વલસાડના ટિથલ રોડ સરવાના રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા ગાયત્રીબેન ઉત્પલભાઈ ઠાકોર એમની એક્ટિવા મોપેડ ચોરી કરીને વેચવા જતો હતો, જેને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે અને એમને પૂછપરછ કરતા તેઓએ આ ચોરી આઈપીએલ ડ્રીમ 11માં પૈસાનું દેવું વધી જતાં ચોરી કરીને OLX પર વેચતો હતો, જે વલસાડ સિટી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ આરોપીને પકડવા માટે વલસાડ સિટી પીઆઈ ડીડી પરમાર, પીએસઆઈ બીએસ પટેલ, એએસઆઈ સુનિલભાઈ, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દિવાંગી, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહનાઓએ ભારે મહેનત કરી હતી.